નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠા જિલ્લાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, 15 થી વધુ લોકો ઘાયલ। સાબરકાંઠા ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે। ટ્રક પાછળ જીપ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 15 થી વધુ લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે। ટ્રક પાછળ જીપ ઘૂસી જતા જીપમાં સવાર 15 થી વધુ લોકો ઘાયલ થયા છે। ઈજાગ્રસ્તોને ઈડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે। 15 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતા હાલમાં તેમને વડાલી તેમજ ઈડર રેફર કરવામાં આવ્યા છે। હાલમાં 108 સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ગોઝારા અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। જીપમાં 40 થી વધુ શ્રમિકો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। ઈડર તરફથી મજૂરી કામ પૂર્ણ કરીને પોતાના ઘરે જતા 40 કરતાં વધુ મજૂરોને અકસ્માત નડ્યો છે। ખાનગી વાહનોમાં ઓવરલોડ મુસાફરોથી તંત્ર સામે સવાલો, ત્યારે ફરી એક વખત આવી મોતની સવારી સામે અકસ્માતને લઈને સ્થાનિક તંત્ર સામે સવાલો ઉઠ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં દોડતી મોતની સવારીને ગોઝારો અકસ્માત નડ્યો છે અને તેમાં હાલમાં 4 લોકોના મોત થયા છે। જીપ ગાડીમાં 40 કરતાં વધુ મુસાફરો સવાર કરતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।